હલો ત્યારે ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ। આગળના વ્લોગમાં જોયું એમ ચાલીને પહોંચી ગયા દ્વારકા। ત્યાં તો દ્વારકાધીશના દર્શન કર્યા અને વિડીયો તો ઉતરાણો નહીં કારણ કે અંદર તો ફોન લઈ જવાતો નથી। દર્શન કરીને ગરમી તો બહુ લાગી તો આવી ગયા લીંબુ શરબત પીવા। હવે તો પહોંચી ગયા રૂમે। ત્યાં તો ભેર બનાવી તો બધા બેસી ગયા ભેર ખાવા। નાસ્તો કરીને બધા આવી ગયા દ્વારકા બીચે। ત્યાં તો ઘડીકવાર ફોટા બોટા પડ્યા। લોકેશન તો બહુ મસ્ત છે। ત્યાંથી તો નીકળી ગયા લક્ષ્મણીજીના મંદિરે જવા। પહોંચી ગયા મંદિરે, ત્યાં તો દર્શન કર્યા। બહાર આવીને પથરી જાય તો ગુલ્ફી ખાધી। ત્યાંથી તો આવી ગયા શિવરાજ બીચે ને હવે તો બધા ચાલીને જ આવી છે બીચે। આવી ગયા બીચે અને ત્યાં તો બહુ પાણી ખરાબ જો ભાઈ। અહીંયા નાવાનો પ્લાન હતો પણ પછી તો માંડી વાયરો। ત્યાં તો જોવો તો ખરા કરચલા બહુ હતા હો ભાઈ। એક અહીંયા છે, એક અહીંયા જો એના ઘરમાં જાય છે અંદર, અને અહીંયા તો કેટલાય છે। લાગી ભૂખ તો બીચે તો મેગી ખાઈ લીધી। હવે તો નીકળી ગયા બેટ દ્વારકા જવાનું। ત્યાં તો રસ્તામાં કેટલી હોડકીઓ મળી। ત્યાં તો સુદર્શન સેતુ બ્રિજ આવી ગયો। પહોંચી ગયા બેટ દ્વારકા। ના જો અમારા ભત્રીજો બહુ ખુશ છે। ત્યાં તો ચાલવાનું હતું, મારા જેનો કે મને માથે બેસાડો।